નમસ્કાર મિત્રો, ચાલો આજે વિજ્ઞાનના વિદ્યુત પ્રકરણમાં ડૂબકી મારીએ અને એક બહુ જ મજેદાર ટોપિક સમજીએ, અવરોધોનું શ્રેણી જોડાણ. હવે આ અવરોધ એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો કરંટના રસ્તામાં આવતી અડચણ. તો ચાલો આ અડચણોની દુનિયાને સમજીએ. કેવો સવાલ છે નહીં? એક સાંકડી ગલી અને વીજળીનું સર્કિટ, એ બેમાં વળી શું સરખું હોય? પણ માનો આજના આપણા આખા ટોપિકનો જવાબ આ જ સવાલમાં છુપાયેલો છે. ચાલો આનાથી જ શરૂઆત કરીએ. વિચારો કે આપણે કોઈ એવી સાંકડી ગલીમાં છીએ જ્યાંથી બહાર નીકળવા માટે એક જ રસ્તો છે, અને એ રસ્તા પર એક પછી એક લાઇનમાં ઘણા દરવાજા છે. બહાર નીકળવા માટે દરેક દરવાજામાંથી પસાર થવું જ પડે, બીજો કોઈ ઓપ્શન જ નથી. બસ આ જ તો છે શ્રેણી જોડાણ. ઓકે, પેલી ગલી અને દરવાજાવાળી વાત તો મગજમાં બેસી ગઈ, પણ હવે ચાલો એને વિજ્ઞાનની સાચી ભાષામાં સમજીએ કે આ શ્રેણી જોડાણ ખરેખર છે શું. અહીંયા સૌથી અગત્યનો શબ્દ છે એક જ માર્ગ. જેમ પેલી ગલીમાં બીજો કોઈ શોર્ટકટ નહોતો, એ જ રીતે અહીં પણ કરંટને પસાર થવા માટે આ બધા અવરોધોમાંથી, એટલે કે બધી અડચણોમાંથી લાઇનમાં જવું પડે છે. એની પાસે ફક્ત એક જ રસ્તો છે. અને જુઓ, આ ડાયાગ્રામમાં કેટલી સરસ રીતે બતાવ્યું છે. તમે જોઈ શકો છો કે R1, R2 અને R3 ત્રણેય અવરોધો એક ટ્રેનના ડબ્બાની જેમ એકની પાછળ એક જોડાયેલા છે, અને જે વિદ્યુત પ્રવાહ I છે તેને બિચારાને બધામાંથી ફરજિયાતપણે પસાર થવું જ પડે છે, બીજો કોઈ રસ્તો જ નથી. તો જ્યારે અવરોધોને આવી રીતે એક લાઇનમાં ગોઠવી દઈએ ને, ત્યારે આ સર્કિટની બે ખાસ વાતો છે જે સમજવી બહુ જ જરૂરી છે. ચાલો એ બે મુખ્ય ખાસિયતોને જાણીએ. હવે આ સ્લાઇડ પર જે છે ને, એ આખા ટોપિકનું હાર્દ છે. બરાબર સમજજો. વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ એ પેલી ગલીમાં ચાલતા લોકો જેવો છે. ગલીમાં જેટલા લોકો પ્રવેશે એટલા જ દરેક દરવાજામાંથી પસાર થાય અને એટલા જ બહાર નીકળે. એટલે કે કરંટ આખા પરિપથમાં સરખો જ રહે, પણ વોલ્ટેજ એ વહેંચાઈ જાય છે. જાણે કે દરેક દરવાજો ખોલવા માટે થોડી તાકાત વાપરવી પડે. બસ એમ જ દરેક અવરોધ પાસે થોડો વોલ્ટેજ વપરાઈ જાય છે. સારું, તો પરિપથમાં આટલી બધી અડચણો છે, તો એ બધાની ભેગી અસર કેટલી થાય? એટલે કે એનો કુલ અવરોધ કેટલો ગણાય? ચાલો હવે એની ગણતરી કેવી રીતે કરવી એ શીખીએ. તો હવે સવાલ એ છે કે જ્યારે એક કરતાં વધુ અવરોધ આવી રીતે શ્રેણીમાં જોડાયેલા હોય, ત્યારે એનો ટોટલ રેઝિસ્ટન્સ એટલે કે સમકક્ષ અવરોધ કેવી રીતે શોધવાનો? શું એ વધશે, ઘટશે? ચાલો જોઈએ. અને આનો જવાબ છે એકદમ સિમ્પલ, બસ સીધો સરવાળો. શ્રેણી જોડાણમાં કુલ અવરોધ શોધવા માટે તમારે પરિપથમાં જેટલા પણ અવરોધ હોય એ બધાના મૂલ્યનો ફક્ત સરવાળો કરી દેવાનો. બસ આનાથી સહેલું બીજું શું હોય કહો? ચાલો ફટાફટ એક નાનકડું ઉદાહરણ ગણી લઈએ. માની લો કે આપણી પાસે 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધો છે. તો એનો ટોટલ એટલે કે સમકક્ષ અવરોધ કેટલો થશે? વિચારો તો. એકદમ સાચું, 1 + 2 + 3 ટોટલ થયું 6 ઓહમ. અને એક વાત અહીં ખાસ યાદ રાખજો, શ્રેણી જોડાણમાં જે કુલ અવરોધ મળે ને, એ હંમેશા સર્કિટમાં જે મોટામાં મોટો અવરોધ હોય ને એના કરતાં પણ વધારે જ હોય. ભણવાની વાત તો બરાબર છે, પણ શું આનો ક્યાંય સાચે જ ઉપયોગ થાય છે? અને આના કોઈ ગેરફાયદા પણ છે? ચાલો હવે એના વ્યવહારુ ઉપયોગ અને સારાંશ પર એક નજર નાખીએ. આનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે જો એક પણ કડી તૂટે તો આખો રસ્તો જ બંધ થઈ જાય. યાદ છે પેલી જૂની દિવાળીની લાઇટો? એક બલ્બ ઉડી જાય એટલે આખી સિરીઝ બંધ. બસ એ જ કારણ છે કે આપણા ઘરનું વાયરિંગ ક્યારેય શ્રેણીમાં નથી હોતું. વિચારો, જો એવું હોત તો ટીવી બંધ કરતાં જ ફ્રિજ, પંખો બધું જ બંધ થઈ જાત. તો આજના આખા વિષયમાંથી જો એક જ વાત યાદ રાખવાની હોય તો એ આ વાક્ય છે કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ હંમેશા વધે છે, પણ વિદ્યુત પ્રવાહ આખા સર્કિટમાં એક સરખો જ રહે છે. બસ આટલું યાદ રાખી લો એટલે ઘણું છે. અને હવે જતાં તમારા માટે એક સવાલ મૂકતો જાઉં છું. જો અવરોધ વધારવા માટે શ્રેણી જોડાણ છે, તો એવું કયું જોડાણ હશે જેમાં કુલ અવરોધ ઘટતો હોય? જરા વિચારજો. આનો જવાબ આપણે આપણા આગામી વિષયમાં શોધીશું.
જો તમને આ સમજૂતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો ચોક્કસપણે લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ વિજ્ઞાન અને ગણિતના વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.